સુધી આ દિવાળી તો ગઈ, પણ હજુ આ શિયાળાની સીઝન આવી તો આજ સુધી પણ આ ખેડૂતોને કોઈ વળતર મળ્યું નથી। ખેડૂતો એક બાજુ કુદરતી આફતોથી ઘેરાયેલો છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, એમના માણસો હોય તો એમને કમલમમાં બોલાવીને કોઈ પણ કોન્ટ્રાક્ટર જોતા હોય તો રાતોરાત મળી જાય, પણ મારો બનાસકાંઠાનો ખેડૂત આજે સીઝનમાં ખાતર માટે કરીને લાંબી લાઈનો લગાવે તો આજે મારા ખેડૂતને ખાતર મળતું નથી। એ આ પરિસ્થિતિ આજે આ બનાસકાંઠાના ખેડૂતોની છે। કોંગ્રેસની સરકાર હતી તો ખાતર આપવા માટે કરીને નેનોની થેલીઓ ભેગી નતા આપતા, ખેડૂતોને જેટલું જોતું હોય એટલું એરિયા ખાતર ને ડીએપી ખાતર એ સમય મર્યાદાની અંદર આપતા હતા। હજારો યુવાનો કરાર આધારિત નોકરી કરે છે, જેમની નોકરી માટેની કોઈ સલામતી નથી અને એમને ગમે ટાઈમે છૂટા કરી દે। આ પરિસ્થિતિ ગુજરાતની છે, ત્યારે કરાર આધારિત યુવાનોને કાયમી કરવામાં આવે એટલા માટે આ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જમીનની માપણી સીટ હોય, ભારત સરકારનો કે આપણા ગુજરાત સરકાર જે પ્લોટ આપે છે ગરીબોને, ક્યાંય ખરાબ હોવાનો સાહેબ એટલો પ્રશ્ન છે કે વસ્તીના ધોરણે ગામમાં જગ્યા રહેવા માટે નથી, ખરાબ હોવાનામાં રહેતા છે। વારંવાર એના વાયદા આપ્યા કે ભાઈ અમને એક વખત તમે વોટ આપો તો અમે તમને તમારે જેટલો ખળવાડ છે એટલું રેગ્યુલર કરી આપશું। ડ્રોન થી સર્વે કર્યા, અનેક વખત ચૂંટણીમાં વાયદા આપ્યા, પણ આજ સુધી ખરાબ હવાડા એક પણ રેગ્યુલર કર્યા નથી। અને કાયમી ચૂંટણીઓ પંચાયતી રાજમાં આવતી જતી હોય, કોઈ સરપંચ ચૂંટણી હારે તો એને સસ્પેન્ડ કરાવવા કે બીજાને કોઈને હેરાન કરવા માટે કરીને હાઈકોર્ટ સુધી જઈને દબાણ દૂર કરાવે અને મારા ગરીબોના ઝૂંપડા આ બનાસકાંઠાના વિસ્તારમાં પડી રહ્યા છે ને એના માટે કરીને જન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે। ભારતના બંધારણમાં કોઈ નાગરિકને સમાન હક મળ્યો હોય અને કોઈ વસ્તુ મફત મળી હોય તો એ બંધારણમાં આપણાને એક વ્યક્તિને એક વોટનો અધિકાર મફતમાં મળ્યો છે। ત્યારે મતદાર યાદી એ વેરિફિકેશનનો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે અમુક પાર્ટીઓ જયારે મીટિંગ કરતી હોય તો એ મીટિંગની અંદર કહેવામાં આવે છે કે જે કોંગ્રેસને માનવા વાળા જે વર્ગો જે સમાજો છે ને એના ફોર્મ ઓછા ભરાય ને એવું કરજો। અમે એવું નથી કહેતા, પણ તમને બધાને વિનંતી કરીએ છીએ કે આપણો પોતાનો એક વોટનો અધિકારનો આપણાને લોકશાહીની અંદર એક વોટનો અધિકાર મળ્યો છે એ છીનવાઈ ના જાય એના માટે કરીને સમય મર્યાદાની અંદર ફોર્મ ભરાવજો। મને ઘણા બધાએ ફોન કરીને કીધું કે બેન અમારી પાસે તો ચૂંટણી કાર્ડ છે અને મતદાર યાદીમાં નામ હોય તો તમારું ચૂંટણી કાર્ડમાં નામ આવ્યું હોય, પણ એ બધું જૂનું થઈ ગયું। આ બધું હવે નવા કરવાનું છે, નવું કરવાનું છે, ત્યારે આપણા મતદાર યાદીમાં પૂરેપૂરા નામ આવે અને કોઈ આપણા નામ કાઢી ના નાખે એની પણ આપ સૌ ખબર રાખજો। આવનાર સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તાલુકાની ચૂંટણી હોય, સાથ સહકાર આપીને લડીશું। અને ખાસ કરીને તો આજે જન આક્રોશ ને કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો જ્યારે અહીંયા સ્ટેજ ઉપર છે ત્યારે આ કોંગ્રેસ પાર્ટી છે કે સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત છે। અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હોય કે અમે કોંગ્રેસને નેસ્તનાબૂદ કરીશું, ત્યારે આજે હું ધરણીધરના ધામમાંથી અમને ચેલેન્જ કરું છું કે આ દેશમાંથી અંગ્રેજોને કાઢ્યા હોય ને તો એ કોંગ્રેસ પાર્ટી છે, તમારી હાથ ભેટી પણ એવી નહીં હોય કે જે કોંગ્રેસને નેસ્તનાબૂદ કરી ગઈ। અમે કોંગ્રેસના અને દેશના ભારતના બંધારણ એક જવાબદાર આગેવાન છીએ, એક કાર્યકર છીએ। અમે એવી કોઈ ભાષા નહીં વાપરીએ કે અમે ફકીર ના દેશમાં અમે જોડો લઈને જતા રહીશું। અમે હાર હોય કે જીત હોય, પણ જ્યાં પણ લોકોને જરૂર પડશે, આ દેશના લોકોને જરૂર પડશે, બનાસકાંઠાના ખેડૂતોને જરૂર પડશે, સત્તા હોય કે ના હોય, જ્યાં પણ વહીવટી તંત્ર સામે લડવું પડે ત્યાં તાકાતથી લડીશું। અને અમારા કોંગ્રેસના કાર્યકરને કોઈ પણ વહીવટી તંત્ર હોય એને કોઈ દબાવવાની કોશિશ કરીને તો આ મંચ અને બધું જ એકો એક અમારા કાર્યકરના પ્રોટેક્શનમાં તૈયાર છે। અને જે પણ સત્તામાં બેઠા લોકો એટલું સંભાળજો, આ સત્તા કોઈની કાયમી જાગીરી નથી, આ તમારા બાપની કોઈ જાગીરી નથી, આ લોકશાહી છે અને લોકશાહીની અંદર એ પરિવર્તન આવતું હોય છે। એટલે મહેરબાની કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને ક્યાંય દબાવવાની કોશિશ ના કરે। અમે ગાંધી વિચારધારા વાળા છીએ, અમે સરદાર વિચારધારા વાળા છીએ, પણ જો તમે કઈ વધારે એવું કર્યું
તો અહીંયા ભગતસિંહ પણ બેઠા છે અને ઝાંસીની રાણીઓ પણ બેઠી છે. અમે અમારા કાર્યકરો માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છીએ. આજે ખૂબ મોટી સંખ્યામાં તમે આવી